નાક વગરનું તંત્ર એટલા માટે કેમ કે સુરતમાં જ 24 મે 2019ના દિવસે તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક સાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મોતને ભેટ્યા હતા. અગ્નિકાંડ સમયે જ્યારે ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ ત્યારે ખબર પડી કે એટલે ઊંચી સુધી પહોંચે એવી સીડી જ નથી. આજની તારીખે પણ હતભાગ્યોના પરિજનો આંસુઓ પાડી રહ્યા છે. આ ઘટના બાદ પણ તંત્ર સુધરવાની જગ્યાએ કુંભકર્ણાની નિંદ્રામાં પોઢી ગયું હતું. જે બાદ 25 મે 2024ના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગમાં 28 લોકો મોતનો કોળિયો બન્યા બાદ જાગ્યું છે અને સુરત શહેરમાં ધમધમતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી. વર્ષોથી એનઓસી વગર ચાલતા અને પતરાણા શેડમાં બનેલા ગેમ ઝોન તપાસમાં સામે આવ્યા છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું તંત્રનું કામ દુર્ઘટનામાં નિર્દોષ લોકોની બલિ ચડાયા બાદનું છે? દુર્ઘટના પહેલા જો જાડી ચામડીના અધિકારીઓ ઓફિસની ઠંડકમાંથી બહાર આવીને પોતાની ફરજ બજાવી હોત તો અનેક પરિવારોના માળા ન વિખેરાયા હોત. તમારી નજર સમક્ષ છે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ, મોરબી ઝૂલતો પુલ અને ગઈકાલનો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું. ગતરોજ પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવીને પોલીસ, પાલિકા, કલેક્ટર, ડીજીવીસીએલ, ફાયરના 10 અધિકારીઓની ટીમ બનાવી છે, જે આજે સાંજ સુધી શહેરના ગેમ ઝોનો બાબતે ઓડિટ ડિટેલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે. ગંભીર બાબત એ છે કે તંત્રના નાક નીચે એક વર્ષથી વધુ સમયથી એનઓસી વગર ધમધમી રહેલા 6 ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે. તેમની પાસે એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. સર, રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવે છે, પગલાં લઈ રહી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે? સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીએ પોલીસ કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે, આનંદ મેળા છે, વોટર પાર્ક છે, મોટા મોટા મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે. કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે. સર, જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે, કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે, એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે, તમામ વસ્તુઓ જોવામાં આવશે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.